આ તરફ ગુજરાતમાં નકલીની ભરમારનો અંત જ નથી આવી રહ્યો। ફરી એકવાર નકલી ઘી, નકલી તેલ અને એમાંય હવે તો નકલી તમાકુ અને નકલી બીડીનો પણ પર્દાફાશ થયો છે। ત્યારે હાલ આ તમામ ઘટનાઓને જોઈ એક ગુજરાતી સવાલ પૂછી રહ્યો છે કે સાહેબ, નકલીના તરખાટ વચ્ચે ખાવું તો ખાવું શું? ગુજરાતમાં બધું નકલી મળે છે। આ સવાલ એટલા માટે કેમ કે સતત નકલી ખાણીપીણીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। એમાંય ગુજરાતમાં આજકાલ જાણે નકલી વસ્તુઓ બનાવવાની વણઝાર છે। એક પછી એક નકલી બનાવટોનો પર્દાફાશ થઈ રહ્યો છે। તેવામાં નકલીની ભરમાર વચ્ચે મહેસાણાથી નકલી તમાકુ બીડીનો કાળો કારોબાર પકડાયો છે। તમે જે તમાકુ અને બીડી પી રહ્યા છો તે નકલી તો નથી ને? કેમ કે રાજ્યમાં નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે હવે નકલીના સોદાગરોએ હદ પાર કરી નાખી। નકલી ઘી, તેલ, મસાલા બાદ હવે નકલી તમાકુ અને બીડીનો ગોરખ ધંધો। મહેસાણામાંથી નકલી બોગસ તમાકુના ડબ્બા અને પડીકીઓ મળી આવી। વડનગરના ચાંદપુર ગામેથી નકલી બીડી અને તમાકુ કબજે કરાઈ। નકલી બીડીના 67 ડબ્બા અને નકલી તમાકુના 10 ડબ્બા કબજે કર્યા। 27,400નો મુદ્દા માલ પકડાયો છે અને એક આરોપી પણ પકડાયો છે। શેખ સલમાન પૂનમ ખાન નામના શખ્સની ધરપકડ કરાઈ। તમે મોંઘું દાટ ઘી ખરીદતા હોય તો એવું ન માનતા તે અસલી હશે। અમરેલીના પાણીના પ્લાન્ટની આડમાં નકલી ઘીના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો। લીલિયાના પીપળવા ગામમાં અમૃત વોટર પ્લાન્ટના નામે નકલી ઘી બનાવવાનું રેકેટ ચાલતું હતું। પોલીસની ટીમે દરોડા પાડી નકલી ઘીનું નેટવર્ક ઝડપી પાડ્યું। પીપળવા ગામ નજીક નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હોવાની બાતમી મળી હતી। પોલીસે દરોડા પાડ્યા, જે પછી પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો। નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી અને ઘીના સેમ્પલ લીધા। આ ફેક્ટરીમાંથી નકલી ઘીના નાના મોટા અનેક પેકિંગ કરેલા જથ્થા પણ મળી આવ્યા છે। દરોડા પાડ્યા બાદ પોલીસને જાણવા મળ્યું કે આ નકલી ઘીનું કનેક્શન રાજુલા પંથક સુધી ફેલાયેલું છે। નકલી ઘીના પેકેટ પર નીચે રાજુલા શહેરનું સરનામું છે। મોટી માત્રામાં ઘી હોવાના કારણે મોડી રાત સુધી ગણતરી સહિતની પોલીસની કામગીરી પણ ચાલતી રહી। તો માત્ર ખાણીપીણીની વસ્તુઓ જ નકલી નથી, માણસો પણ નકલી હોદ્દા સાથે વટ પાડતા નજરે પડ્યા। રાજ્યમાં નકલી અધિકારીઓની જાણે મોસમ ખીલી છે। નકલીની બોલબાલા વચ્ચે ડીસાથી નકલી પોલીસ બની રોફ જમાવતો ઠગબાજ પકડાયો। નકલી અધિકારી બની રોફ જમાવતો હતો આ આરોપી। ડીસામાં પોલીસનું નકલી આઈડી કાર્ડ બતાવી ઠગાઈ કરતો હતો। તો ટોબા ગામનો યુવક અશોક ચૌધરી છેલ્લા ઘણા સમયથી લોકોને નકલી પોલીસ અધિકારીની ઓળખ આપી ધાક જમાવતો, હેરાન કરતો। બનાસકાંઠામાં અલગ અલગ જગ્યાએ પોલીસકર્મીની ઓળખ આપી છેતરપિંડી પણ કરી છે। માલ સામાન અને રૂપિયા પણ લોકો પાસેથી પડાવ્યા। 20 વર્ષના યુવકે અત્યાર સુધીમાં અનેક લોકોને છેતર્યા છે। જો કે તેની ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડી એક જ પ્રકારની હતી, જેના કારણે પોલીસ આરોપી સુધી પહોંચી। આ તરફ થોડા દિવસ પહેલા જૂનાગઢ નકલી ડીવાયએસપી પ્રકરણમાં પણ મોટા ખુલાસા થયા। આરોપી વિનીત દવેના ઘરે તપાસ કરતા 20,98,000 રોકડ મળી આવી। ખાખી વર્દી, આ સાથે જ હાજરી રજિસ્ટર, લેપટોપ, આઈ કાર્ડ સહિત 13 વસ્તુઓ પોલીસે કબજે કરી અને આરોપીએ ડીવાયએસપી બની 17 યુવાનો સાથે છેતરપિંડી આચરી હતી। પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મોટા સમાચાર। લીટરે 10 રૂપિયા સુધીનો થઈ શકે છે ઘટાડો। સૂત્રો પાસેથી હાલમાં માહિતી મળી રહી છે। ઘટાડાનો કેટલાક લોકો ભાગ તેલ કંપનીઓ ઉપાડશે કે હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ઘટાડાનો કેટલોક ભાગ તેલ કંપનીઓ ઉપાડશે। પેટ્રોલ ડીઝલના ભાવને લઈને આ મોટા સમાચાર કે જેમાં 10 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે। આ હાલમાં જે સમાચાર મળી રહ્યા છે, જે જાણકારી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે સામાન્ય વ્યક્તિ પર જે બોજો છે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો, તેમાં થોડી રાહત મળી શકે છે અને એક સાથે 10 રૂપિયા સુધીનો ઘટાડો પર લીટર કરવામાં આવે તેવી જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે। તો સૌથી મોટા સમાચાર, જે સૌથી વધારે મહત્વની જાણકારી છે તે પ્રમાણે 10 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવી શકે છે। કેટલા સમયની અંદર એ સમજવાનું જરૂરી છે, પરંતુ સૌથી વધારે મહત્વની જાણકારી જે હાલમાં મળી છે તે પ્રમાણે 10 રૂપિયા સુધીમાં પેટ્રોલ ડીઝલના ભાવના ઘટાડાથી સામાન્ય વ્યક્તિને રાહત મળી શકે છે। આજના દિવસની સૌથી ચોંકાવનારી ઘટના, દ્વારકામાં પોલીસ સ્ટેશનમાંથી પોલીસની જીપ ચોરાઈ ગઈ।
એક ચોરે દ્વારકા પોલીસને એવો પડકાર ફેંક્યો છે કે ન પૂછો વાત. ખુદ પોલીસની જ સરકારી જીપ ચોરીને એક ચોર ભાગી ગયો. આખા જિલ્લાની પોલીસમાં ખળભળાટ મચી ગયો. કારણ કે પોલીસનું વાહન પોલીસ સ્ટેશનમાં જ કોઈ ઉઠાવીને ભાગી જાય એટલે હદ કહેવાય. એલસીબી એસઓજીની ટીમ તપાસમાં લાગી. ગણતરીના કલાકોમાં જ પોલીસની ચોરાયેલી જીપ જામનગરથી મળી આવી. સાથે જ જીપ ચોરનાર મોહિત શર્મા પણ પકડાયો. આરોપીએ પોલીસની બોલેરો ચોર્યા બાદ સેલ્ફી પણ લીધી હોવાના દાવા સાથે એક તસવીર પણ વાયરલ કરી. દ્વારકાના આ કિસ્સાની ચર્ચાએ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. પોલીસનું સરકારી વાહન ચોરી થયાની વાત સૌથી પહેલા આ લેટરથી વાયરલ થઈ, જેમાં લખ્યું કે દ્વારકા પોલીસનું સરકારી વાહન ફર્સ્ટ બોલેરો રજિસ્ટ્રેશન નંબર GJ18GB7269 સવારે 8 વાગે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પોલીસ સ્ટેશનમાંથી લઈને જતો રહ્યો છે. આ પત્રમાં એવી પણ વિનંતી કરાઈ કે આ નંબરવાળું વાહન મળે દર્શાવેલ મોબાઈલ નંબર પર જાણ કરવા સંબંધિત પોલીસ સ્ટેશનને જણાવ્યું. એ પ્રમાણે જ કામગીરી કરતા ગણતરીની કલાકમાં જ વાહન પકડી લેવાયું. ચોરનો ઉદ્દેશ શું હતો? કેમ તેણે પોલીસનું જ વાહન ચોરી કર્યું? આ તમામ સવાલો મહત્વના છે, કારણ કે જે રીતે તેની સેલ્ફી વાયરલ થઈ છે એ પ્રમાણે શું માત્ર સોશિયલ મીડિયા પર ચમકવા માટે તેણે આ રીતે પોલીસને ધંધે લગાડી કે ઈરાદો કોઈ બીજો જ હતો? એ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. જૂનાગઢમાં ચોંકાવનારી ઘટના બની. શાળાએ જતી વિદ્યાર્થીનીઓનું અપહરણ થતા ખળભળાટ મચી. વિસાવદરમાં ફિલ્મી ઢબે અપહરણ થયું. શાળાએ જતી વિદ્યાર્થીનીને ધોળા દિવસે ઉઠાવી લીધી. જૂનાગઢના વિસાવદરમાં અપહરણકારો બેફામ બન્યા છે. ધોળા દિવસે ફિલ્મી ઢબે વિદ્યાર્થીનીનું અપહરણ કરાતા ખળભળાટ મચી ગયો છે. શાળાએ જતી વિદ્યાર્થીનીને બળજબરીપૂર્વક કારમાં નાખી અપહરણકારો અપહરણ કરી ભાગી ગયા. બે શખ્સોએ કારમાં બળજબરીથી વિદ્યાર્થીનીને ઉપાડીને નાખી. બાદમાં તેઓ કાર લઈને ફરાર થઈ ગયા. અપહરણની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીનીઓ જઈ રહી હોય ત્યારે સ્વિફ્ટ કાર આવે છે અને તે વિદ્યાર્થીઓને રોકે છે, જેમાંથી એક વિદ્યાર્થીનીને બળજબરીથી ગાડીમાં નાખે છે. ત્યારબાદ ત્યાંથી ગાડી ભગાડી જાય છે. જોકે જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં જ અપહરણના આ કેસને ઉકેલી નાખ્યો. પોલીસે સહપ્યત વિદ્યાર્થીનીને છુટકારો અપાવ્યો અને 2 આરોપીઓને દબોચી લીધા. જૂનાગઢના જય મયુર સુખાનંદી નામનો આરોપી હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદના યુવકનું સ્કોડા કારમાં અપહરણ થયું. થલતેજથી યુવકને ઉપાડ્યો અને બોટાદ ચેકપોસ્ટ પર ઉતારી દીધો. અમદાવાદ શહેરમાં પણ અપહરણકારો બેફામ બન્યા. પોલીસનો જાણે કે ડર જ ન હોય એમ અપહરણકારોએ કારમાં યુવકનું અપહરણ કરી લીધું. થલતેજ પાસેથી વસ્ત્રાલમાં રહેતા 26 વર્ષીય યુવકનું સ્કોડા કારમાં અપહરણ કરાયું. અપહરણ કરનારાઓ કાર અને બાઇક લઈને આવી બાગબાન પાર્ટી પ્લોટ નજીકથી ઉપાડી લીધો. યુવકને કારમાં ગોંધી રાખીને ઢોર માર પણ માર્યો. બાદમાં બોટાદના ઢસા ચેકપોસ્ટ પાસે પહોંચતા અપહરણકારો પોલીસને જોઈ ગયા. પોલીસને જોતા જ અપહરણકારોનો પરસેવો છૂટી ગયો અને યુવકને કારમાંથી ઉતારી યુટર્ન લઈ ફરાર થઈ ગયા. અપહરણની આ ઘટનાને લઈ બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. આ બાબતે ભોગ બનનાર યુવકે ઢસા પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવીને ફરિયાદ નોંધાવી. હાલ ઢસા પોલીસે યુવકનો કબજો મેળવીને તપાસ હાથ ધરી છે.